अवधूत चिंतन श्री गुरुदेव दत्त। जय जय रघुवीर समर्थ। स्वामी श्री तेजानंद महाराज खरवासाना तालुको 84 અને જિલ્લો સુરત છે। ખરવાસાના આશ્રમમાં તેઓ બિરાજમાન છે અને અનેક લોકોનું એમણે કલ્યાણ કર્યું છે। તો પ્રેમનું સ્વરૂપ ગુણોથી રહિત અને કામનાઓથી રહિત છે। પ્રતિક્ષણ વૃદ્ધિ પામવા વાળું છે, અનંત સૂક્ષ્મ છે અને કેવળ અનુભવ ગમ્ય છે। તો કિસાનના કુળને ઉજ્જવળ કરવા માટે જ જાણે કે તેણે દુહિતાનો અવતાર ધારણ કર્યો અને પ્રીત તો બધા જ કરે છે, પરંતુ એક ત્યાગી સાધુ સાથે અનન્ય પ્રીત કરવી એ તો આગની સાથે ખેલ કરવા જેવું હતું। છતાં એ કિસાનની લાડલીએ સંત પુરુષમાં પ્રેમ જોડ્યો અને પોતાનું જીવન ધન્ય કરી ગઈ છે। તો ધન્ય છે એ બહેનાને, અને જ્યાં એણે જન્મ ધારણ કર્યો એ જન્મભૂમિ મધુપુર ગામને। તો જીવનદાસની કન્યા જે બહેના હતી એ મધુપુર ગામની રહેવાસી હતી। તો આજનું જે મહુવા ગામ છે તે એક સમયે મધુપુર તરીકે કહેવાતું હતું અને એ મધુપુરમાં જીવનદાસ નામના એક કણબી કિસાન રહેતા હતા। સંતતિમાં તેમને દૈવે એક જ કન્યા આપી હતી અને તેનું નામ હતું બહેના। તો પુત્રની જેમ લાડ લડાવતા કિસાને પુત્રનું લાલન પોષણ કર્યું અને એક સમયની બાળિકા બહેના કાળના વહન સાથે તે 16 વર્ષની યુવતી થઈ છે। તો આજે મહુવાનું પ્રાચીન નામ મધુપુર હતું એ બાબતનો ઉલ્લેખ વિઘ્નેશ્વર ના મંદિરના લેખમાં જોવા મળે છે। તો એ જે જીવનલાલ કિસાન હતો એની દુહિતાને વિધિએ જાણે કે અવકાશના સમયમાં ઘડી હોય તેમ મુક્ત હૃદયે સૌંદર્ય આપ્યું હતું। યૌવનના અનેરા ઉલ્લાસમાં નાચતી બહેના ઘરના કામકાજમાંથી નિવૃત્ત થઈ પોતાના પિતાને મદદરૂપ પણ થઈ પડતી હતી। પુત્રી હોવા છતાં પુત્રની જેમ પિતાની બેલ લઈ કામનો બોજ હળવો બનાવતી હતી। ચાતુર્માસ ચોમાસાના દિવસો વીત્યા પછી ખેતરમાં કાપણી થતી, મબલખ પાક ઉતરતો તે સમયે સંત પ્રેમી કિસાનના હૃદયમાં સદગુરુની યાદ જીવન બનતી અને કિસાનનું વર્ષ સફળ થયું એ તો એ દાની સદગુરુની અમી કૃપાથી જ છે એમ કિસાનો માનતા। નહીં તો અન્ય કિસાનો કરતા પોતાની જમીન ઓછી હોવા છતાં પાક વધારે ઉતરે એ સંત કૃપાનું જ પરિણામ છે। અને આભારવશ બનેલો કિસાન અનાજનું ગાડું ભરી ખરવાસાના સંતધામમાં આવતો અને વિનયથી પ્રણામ કરી સદગુરુના ચરણમાં એ ભેટ ધરી અનાજ પુરુષાર્થ થતો। તો આ વર્ષે પણ સુકાળ હતો અને મન માન્યો પાક ઉતર્યો એટલે અનાજના ગાડા ભરી જીવનદાસ સદગુરુ તેજાનંદ સ્વામીના આશ્રમ તરફ જવા માટે તૈયાર થયો છે। પિતાને તૈયાર થતા જોઈ લાડલી દુહિતા બોલી કે પિતાજી, તમે તો ઘણીવાર તેજાનંદ સ્વામીના દર્શન કર્યા છે, પરંતુ આપે મને તો એકવાર પણ એ પતિત પાવન સદગુરુના સ્થાનમાં તેડી ગયા નથી। તો પિતાશ્રીએ કહ્યું કે હા બેટી, તું સાચું કહે છે અને તે અત્યાર સુધી એ સદગુરુના દર્શન કર્યા નથી। ઠીક થયું કે તે યથા સમયે ઈચ્છા વ્યક્ત કરી, ચાલ તૈયાર થઈ જા, આજે તને એ સદગુરુના દુર્લભ દર્શન પ્રાપ્ત કરવાનો
સુયોગ પ્રાપ્ત થશે. તો પિતાની આજ્ઞા શ્રવણ કરી હર્ષિત વદને વસ્ત્ર પરિધાન કરી બહેના ગાડામાં બેસી ગઈ અને જીવનદાસે ગાડું હંકારી મૂક્યું છે. તો મધુપુરથી માર્ગ કાપતા તેઓ ખરવાસા આશ્રમ પાસે આવી પહોંચ્યા છે. મંદિરના વિશાળ ચોકમાં ગાડું છોડી તેમાં અનાજના કોથળા ઉતારી ભંડારમાં મોકલાવ્યા અને પોતે વિનયથી સદગુરુના ચરણમાં વંદન કરી બેસી ગયા. તે સમયે બહેના પણ સદગુરુને પ્રણામ કરી પિતાની પાસે બેસી ગઈ. ગોરું વદન અને ખીલતી યુવાનીમાં અસાર સંસારનો ત્યાગ કરી સાધુ થયેલા એ મહાપુરુષની દિવ્ય તેજોમય મુખાકૃતિ નિહાળતા કિસાન કન્યાના હૃદયમાં પ્રેમાનુરાગ પ્રગટ્યો છે અને વિહ્વળતાથી તે સંતની સામે મીટ માંડી રહી છે. સંત પુરુષોનું જે ઓજ હોય છે, તેમની તપસ્યાને જે એ એમના શરીરમાંથી હંમેશા એ પ્રગટ થતું હોય છે અને એને જોનારા અને સમજનારા ઘણા ઓછા હોય છે. યૌવનના અનેરા થનગનાટમાં વેરણ તરીકે વાસનાએ દ્વંદ્વ મચાવ્યું અને ઘડીભરમાં તે રૂપ સુંદરી વિરક્ત સાધુની સાવરી સુરત નિહાળતા હૃદય ખોઈ બેઠી છે. પ્રખર સંતના આશ્રમમાં આનંદથી ભ્રમણ કર્યા પછી ત્રીજા પહોરે સ્વસ્થ થઈ પિતાએ વિદાય થવાની તૈયારી કરી. તે સમયે બહેનાના હૃદયમાં જાણે ઘાવ લાગી ગયો. અત્યંત લાડમાં ઉછરેલી અને બોલકણા સ્વભાવની એટલે તેને તુરત જ પિતાજીને સંબોધતા અંતરની વાત વ્યક્ત કરી. બહેનાએ કહ્યું, પિતાજી, હું તો આ સાધુ સાથે જ વિવાહ કરીશ. તો પુત્રીના એ શબ્દો શ્રવણ કરતા આવેશમાં તેઓ બોલી ઉઠ્યા કે અભાગણી, તું આવી અધમમતીની કેમ બની? સંતના પતિત પાવન દર્શનથી આપણે પાવન થવા આવ્યા છીએ, તેને બદલે તું આવી વસની વાતો કરે એ અત્યંત દુઃખદાયક છે. અને તને એટલું ભાન નથી કે સંસારનું કલ્યાણ કરવા માટે તો એ મહાપુરુષે માયાનો ત્યાગ કર્યો છે અને તારા જેવી અધમાધમ અન્ય કોણ હોઈ શકે? તો પિતાજી રક્ત નયને નહીં કહેવા જેવા વેણો દીકરીને સંભળાવી દીધા અને હઠાગ્રહી બહેનાએ મૌન મુખે બધું જ સાંભળ્યા કર્યું છે. અંતે બંને ગાડામાં બેસી ખરવાસાથી પ્રયાણ શરૂ કર્યું છે. મધુપુરમાં પોતાના નિવાસે આવ્યા પછી બહેના છેક જ બદલાઈ ગઈ અને ભૂતપૂર્વે તેના હૃદયમાં જે ઉત્સાહ અને આનંદ હતો તે હવે તેના મનમાં ન હતો. ખરવાસાના સંતધામમાં તે પોતાનું હૃદય ખોઈ આવી હતી, એટલે ઘેર આવ્યા પછી તે સાચે જ બાવડી બની ગઈ અને ઘરના કામકાજમાં લગારે ચિત્ત નહીં તેમ આહાર અને નિદ્રાનો પણ ત્યાગ કર્યો છે. તો મનુષ્યના જીવનમાં ઘણીવાર આહાર અને નિદ્રા તો એ ઘટતી જાય છે અને કેટલાક લોકો એનો ત્યાગ કરે છે. એક તો સાંસારિક પ્રેમ અંતર્ગત આ થઈ શકે છે અને બીજું કે ઈશ્વરના પ્રેમમાં પણ આ આહાર અને નિદ્રા ઘટે છે અને ઘટવી જોઈએ, તો જ એ ભક્તિ સાચી. ભલા જેના અંતરમાં શિવજીની વિયોગની દારૂણ વ્યથા દ્વંદ્વ મચાવી રહી હોય તો એ વિરહીના હૃદયને સુખ ક્યાંથી હોય? દિવસો વ્યતીત થયા અને બહેનાનું શરીર દુર્બળ થવા લાગ્યું. હવે તો તે પથારીવશ થઈ અને માતા પિતા પોતાની વાલસોઈ પુત્રીની એ દશા જોતા અત્યંત શોકાતુર બની ગયા અને દૈવે પોતાને એક જ પુત્રી આપી હતી અને તે પણ મરણ પથારીએ પડી છે.
તો પુત્રીના બિછાનાના પાસે બેસી બંને નિરાધારની જેમ અશ્રુ વહાવતા હતા અને બહેનાને દવા પાઈ રહ્યા હતા, પરંતુ એ દર્દીને દવા પણ કોઈ અસર કરતી ન હતી. તો પ્રેમનો પંથ અતિ વસમો છે. જે માર્ગે વિચરતા ભલભલા મહારથી હારી ગયા, એને લીધે જ એક સ્થળે ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે પ્રેમ કો પંથ કૃપાન કી ધારા, પરત ખગેશ કોઈ નહીં બારા. તો ખાંડાની ધાર જેવા પ્રેમના વિષમ માર્ગે બહેના વિચરી રહી હતી અને જીવનની દરકાર નહીં હોય એવા મરજીવાઓ જ એ માર્ગે પગ ધરી શકે છે. રહીમન મૈન તુરંગ ચઢી, ચલીબો પાવક માહી, પ્રેમ પંથ અસો કઠિન, સબ કોઈ નિબહત નાહી. તો આ કવિવર રહીમે આ પ્રમાણે કહ્યું છે. તો મીણના ઘોડા પર સવાર થઈને આગની અંદર જવા જો નીકળે એના જેવા માર્ગ પર ચાલવાનું છે, તો એને જ પ્રેમનો પંથ કહે છે. તો પ્રેમ પંથ દિન ધરી ન દેખા, તબ દેખ જબ કોઈ સરેખા. તો આ કવિ જાયસીએ આ પ્રમાણે કહ્યું છે. તો એ પ્રેમ પંથ પર ચાલતા દિવસ કે રાત, સવાર કે સાંજ, અજવાળું કે અંધારું, તેની કોઈ પણ સૂઝ રહેતી નથી. તેઓ ખડગની ધારા પર પગથી તો શું, પરંતુ શિરને પગ બનાવીને ચાલવા તૈયાર થતા હોય છે. તો વહ પથકલ કન્ન જાય બોહારો, શીશ ચરણ કે ચલો સિધારો. તો એ પ્રિય માર્ગ પર શિર સાથે વિચરવા તૈયાર થઈ હતી. પ્રાણાંતે પણ એ પોતાના શિવજીને પ્રાપ્ત કરવા ચાહતી હતી, પરંતુ હવે તો કેવળ એને શિવજીના દર્શન કરીને જ પૂર્ણ વિરામ પ્રાપ્ત કરવાની અંતિમ અભિલાષા હતી. તો જર્જરિત તન પિંજરમાંથી આત્મહંસ ઉડી જવા વ્યાકુળ બન્યો હતો, પરંતુ કેવળ એક શિવ દર્શનની પ્યાસમાં કંઠ રૂંધાઈ રહ્યો હતો. નિસ્તેજ બનેલી વિરહાશ્રુ વહાવતી રહી છે બહેના, અને અંતકાળની વસની વેળાએ રૂંધાયેલા કંઠમાંથી વાચા પ્રગટી. માતા પિતાને સંબોધતા બહેનાએ ધીમેથી સાથ કર્યો કે પિતાજી, એકવાર મને તેજાનંદ સ્વામીના દર્શન કરાવો. એ મહાપુરુષના અંતિમ વેળાએ દર્શન પ્રાપ્ત કરી હું સાચે જ પૂર્ણ વિરામ પામી જઈશ. તો પોતાની પ્યારી પુત્રીની એ અભિલાષા શ્રવણ કરતા વ્યાકુળ બનેલા પિતા ત્વરાથી સજ્જ થયા અને ખરવાસા ભણી તેમણે પ્રયાણ કર્યું છે. સદગુરુ તેજાનંદ વિદાય થયા પછી બહેના પાસે વિશેષ સમય ન હતો. વ્યાકુળ બનેલો આત્મહંસ પીવ પીવ કરતો ક્યારનો પીવજીના દેશમાં પ્રયાણ કરી ગયો હતો. કિસાનના આવાસમાં આવી સંતે જોયું તો બહેનાના સ્થૂળ દેહમાંથી તેનો વિયોગી આત્મા સાચે જ ઉડી ગયો હતો. વિયોગણ પ્રેમનગરના વિરાટ પંથે તે સીધાવી ગઈ હતી. તો સંત પુરુષના અનુરાગમાં એક કિસાન કન્યા આવી રીતે મૃતપ્રાય બને તો સંસારમાં સાધુનું બિરુદ વગોવાશે. અને વ્યથિત હૃદયે સંતે બહેનાના બિછાના પાસે બેસીને સાદ કર્યો કે બહેના, સાધુના અનુરાગમાં આવી રીતે શરીર ત્યજી દેશો તો સાધુને બદનામી પ્રાપ્ત થશે. માટે દેવી, તમે સજાગ બની જાઓ. સંતના સાદથી એ જ ક્ષણે જાણે અગાધ નિદ્રામાંથી સજાગ બને તેમ આળસ મરડીને બહેના દેવી બેઠી થઈ ગઈ અને શિવજીનો સાદ શ્રવણ કરતા કર્ણમાં જાણે અમૃત રેડાયું હોય તેમ સજીવન બનેલી બહેના પોતાના
શિવજીને નિહાળતા જ બોલી ઉઠી છે કે સ્વામી તમે આવ્યા? આમ કહેતા કે અતિ વ્યાકુળતાથી સંતના ચરણમાં ઢળી પડી છે. બહેનાદેવી, તમારો સર્વદા જય થાવ, એમ સંત શ્રી તેજાનંદજી બોલ્યા છે. અને આમ કહી પોતાનો વરદહસ્ત બહેનાના શિર પર સ્થાપિત કરીને શુભાશીષ આપતા હાથ ઝાલીને તેને બેઠી કરી છે. તો તે સમયે તેના નેત્રોમાંથી અસ્ખલિત જળધારાઓ વહન થઈ રહી હતી. બહેના કહે છે કે સ્વામી, આપે મારો સાચે જ અનુગ્રહ કર્યો, તો હવે મને આ દાવાનળ સંસારના દ્વંદ્વોથી મુક્ત કરો. આમ કહેતા પ્રેમાશ્રુ વહાવતા બહેનાએ પોતાના અંતરની અભિલાષા વ્યક્ત કરી અને સંતે સન્માર્ગ બતાવતો સાથ કર્યો. સંત તેજાનંદ બોલ્યા, બહેનાદેવી, જ્યાં સુધી અનન્ય પ્રેમથી શ્રી હરિનું સ્મરણ નહીં કરશો ત્યાં સુધી જીવનમાં કદી સાચી શાંતિ પ્રાપ્ત કરી શકશો નહીં. માટે એકાગ્રતાથી ઈશ્વર ભજન કરી આ કાયાનું તમે કલ્યાણ કરી લો. સદગુરુએ સન્માર્ગ બતાવ્યો એટલે તે દિવસથી બહેના ઈશ્વર ભજનમાં પ્રવૃત્ત થઈ ગઈ અને મૃગજળ સંસારની માયાથી મુક્ત થયેલી બહેના એકાગ્રતાથી નામસ્મરણની અને પ્રેમ લગ્નીમાં ઓતપ્રોત બની ગઈ છે. તો હરિસ્મરણની પાવન સુરસરિતામાં સ્નાન કરતા સમયનું પણ ભાન રહ્યું નહીં. પ્રેમ સાધનામાં સદાકાર બનેલી બહેનાને પરમાનંદ પ્રભુના સાક્ષાત દર્શન થયા. બહેનાનું જીવન ધન્ય થઈ ગયું અને અંતરમાં હવે તો કેવળ એક જ અભિલાષા હતી અને તે પોતાના પ્યારા શિવજીના ચરણમાં પૂર્ણ વિરામ પ્રાપ્ત કરવાની. તો અહર્નિશ આનંદ કલરવમાં નિમગ્ન રહેતી બહેનાના હૃદયના કારમો ક્લેશ મંડાયો છે અને ભૂમિ ભયાનક તેને લાગી રહી હતી. તેમ મધુપુરમાં હવે તેને તેનું મન લગારે લાગતું ન હતું. કોણ જાણે જીવનનો કેટલો કાળ પ્રેમ સાધનામાં વ્યતીત થઈ ગયો અને પોતાના સ્વામીએ હરિસ્મરણનો આદેશ આપ્યો તે પ્રમાણે નામસ્મરણની અમીધારાનું પાન કરતા તે સાચે જ પાવન થઈ. એટલું જ નહીં પરંતુ હરિહરિ કરતા શ્રી હરિના સ્વરૂપના દર્શન તેણે કર્યા છે. તો નામસ્મરણ કરતા કરતા આપણે જે પરમેશ્વર કે જે ઈશ્વરના સ્વરૂપનું આપણે ધ્યાન કરતા કરતા સ્મરણ કરતા હોઈએ છીએ તો એ સ્વરૂપ ભક્તને પ્રાપ્ત થતું હોય છે અને એ ઈશ્વરના બધા જ ગુણો એ ભક્તમાં પણ આવતા હોય છે. તો એ બધું ખરું, પરંતુ હવે તો પોતાના પીવજીને પ્રાપ્ત કરવા હતા એટલે પોતાની પાસે હવે વિશેષ સમય પણ ન હતો અને એ અંતિમ દિવસે તે મધુપુરથી ખરવાસા જવા માટે તૈયાર થઈ છે. માતા પિતા પણ તે સમય તેની સાથે જ હતા. ખરવાસાના સંતધામમાં આવતા તે વ્યાકુળતાથી સદગુરુના ચરણમાં બેસી ગઈ અને બોલી કે સ્વામી, મેં આપને મારા પીવજી તરીકે માન્યા હતા. આપના ઉપદેશથી અનન્ય પ્રેમથી હરિસ્મરણ કરતા પરમાનંદ પ્રભુના દર્શન કર્યા. મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મારે આપના ચરણમાં પૂર્ણ વિરામ પ્રાપ્ત કરી મારો અબળાનો અવતાર સફળ કરવો છે. હે નાથ, મારા પર અનુગ્રહ કરો. બહેના કરતા તેનો હસ્તગ્રહી ઉઠાડતા સંત તેજાનંદે તેને સાદ કર્યો, પરંતુ એ બહેના ક્યાં હતી? તે તો પ્રેમાવેશમાં પોતાના શિવજીના ચરણમાં સાચે જ પૂર્ણ વિરામ પામી ગઈ હતી. અશ્રુનયને સંત પોતાના હાથે બહેનાના સુદેહનો અંતિમ સંસ્કાર ત્યાં ખરવાસામાં જ કર્યો અને એ કિસાન કન્યા વિશે બ્રાહ્મણ કવિ દુલારાને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે કે કિસાન કે ઘર અવતરી બહેના બડી રૂપધાન
साधु मूर्तिया देख के बिकल हुई नादान, बिकल हुई नादान वो पीवसे लगी यारी, आन पिय नहीं भाई दुनिया लगे अकारी। अंत समय गुरु आया बेहना सजीवन की, दूल्हा हरिवर पाए के जन्म सुफल कर दिन। तो संतना चरण में अनुराग प्रगट थवो ए पण एक परभवना संस्कारनी વાત છે। સાધુ પુરુષમાં અને અનન્ય પ્રીત લગાવીને એક કિસાન કન્યા પોતાનું જીવન ધન્ય કરી ગઈ અને એ પરભવના પુણ્યનો યોગ કહી શકાય। બાકી એ પ્રેમના પંથે અન્ય ફાલતુ માણસો પ્રવેશ કરી જાય એને લીધે જ જાયસી કવિ કહે છે કે અગમ પંથ જો એસન હોઈ, સાધકીએ પાવઈ સબ કોઈ। તો એ પ્રેમ પંથ એવો અગમ્ય નહીં હોય તો આજે તેના પર સર્વ આલતુ ફાલતુ લોકો પણ ચાલતા જોવા મળે, પરંતુ એ તો કોઈ બેના જેવા મહાભાગ્યશાળી એ મહદ પંથે જઈ શકે છે। તો ખરવાસાના સંત શ્રી તેજાનંદ સ્વામી અને તેમના ઉપર અનુરાગ બનાવનારી જે બહેના હતી કિસાન કન્યા, તેનું કથાનક આપણે અહીં શ્રવણ કર્યું છે અને આવતા પ્રવચનમાં એમના જીવન ચરિત્ર વિશે બીજી આપણે વાતો શ્રવણ કરીશું। જય જય રઘુવીર સમર્થ।